વર્ષ 1858 માં વનસ્પતિ રોગશાસ્ત્ર પર પ્રથમ પુસ્તક લખનાર વૈજ્ઞાનિક છે એ કોણ હતા? ચાલો તો એન્ટોની ડી બેરી, જુલિયસ ક્યુયુ, ફ્રેડરિક બેરી કે થિયોડોર? એ વાળા કયો છો? જો અહીંયા ભૂલ થઈ જાય, આ ખેતી મદદનીશમાં પૂછાયેલો પ્રશ્ન છે. તમને એવું નથી કીધું કે વનસ્પતિ રોગ વિજ્ઞાનના પિતા, અથવા એવું નથી કીધું કે પ્લાન્ટ પેથોલોજીના ફાધર, તો તમે એનું નામ લખી શકો, એન્ટોની ડી બેરી નું નામ લખી શકો, હું હાઈ પાડીશ. પણ તમને અહીંયા પૂછ્યું છે શું? રોગશાસ્ત્ર પર પુસ્તક કોણે લખ્યું? બરોબર છે, તો પુસ્તક લખવા વાળા વ્યક્તિ જુલિયસ છે. કોણ છે? જુલિયસ. તો આવો પ્રશ્ન આપણને પૂછ્યો છે. ત્યાં ઈ જ વખતે બધાએ આ જ ભૂલ કરી હતી. સ્ટુડન્ટ બધા શું લખીને આવ્યા? એન્ટોની ડી બેરી. કારણ કે આપણને એટલી ખબર હોય કે પ્લાન્ટ પેથોલોજી, રોગશાસ્ત્ર આવે ત્યારે આ વ્યક્તિને આપણે જોડી દેવાનું. પણ આવું થઈ શકે. આ નાની નાની ભૂલ છે, આ શીખવાની છે. આ PYQ સોલ્વ કરશો તો જ તમને ખ્યાલ આવશે.